કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા ગુજરાત પોલીસ દ્વારા રાજ્યવ્યાપી સાયકલ ઓન સન્ડે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગરૂપે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રવિવારે સવારે ઉત્સાહભેર વિશેષ સાયકલ રેલી યોજાઈ હતી. રોગમુક્ત અને સ્વસ્થ સમાજના નિર્માણનો સંદેશ આપતી આ રેલીમાં અંદાજે 30થી 35 જેટલા સાયકલ સવારો તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ભાગ લીધો હતો. શહેરના વિવિધ માર્ગો પર પસાર થયેલી આ રેલી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે આજની ઝડપી જીવનશૈલીમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને અન્ય જીવનશૈલીજન્ય બીમારીઓ સતત વધી રહી છે. આવા સમયમાં સાયકલિંગ જેવી નિયમિત શારીરિક પ્રવૃત્તિઓ વ્યક્તિને તંદુરસ્ત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને નિયમિત કસરત માટે પ્રોત્સાહિત કરવાનો છે. રેલી દરમિયાન પોલીસ જવાનોની ઉત્સાહભરી ભાગીદારીએ નાગરિકોમાં સ્વાસ્થ્ય અંગે સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત લોકોની રોજિંદા જીવનમાં શારીરિક શ્રમ અને વ્યાયામની પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી હતી. પંચમહાલ પોલીસની આ પહેલ માત્ર એક રેલી પૂરતી સીમિત ન રહી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટેનો એક પ્રેરણાદાયક સંદેશ બની રહી. ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવેલું છે, જે માનનીય આપણા વડાપ્રધાન સાહેબ છે, જેની ફિટ ઇન્ડિયાની મૂવમેન્ટ છે, એના ભાગરૂપે આજે આ આયોજન કરવામાં આવેલું છે. પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા પણ આજે એ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને એક સપોર્ટ કરવા માટેનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આપ અહીંયા જોઈ શકો છો, આશરે 30થી 35 સાયકલિસ્ટો જોડાયેલા છે તથા અમારા પોલીસના જવાનો છે એ પણ જોડાયેલા છે. આનો મુખ્ય હેતુ છે લોકો ફિટ રહે, સુરક્ષિત રહે અને આવનારા સમયમાં એમને જે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરની બીમારી કે બીજી કોઈપણ પ્રકારની બીમારીઓ હોય એનાથી દૂર રહે અને બીમારી પણ એનાથી દૂર ભાગે એવી શુભકામના માટે આજે આ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે સાયકલ ઓન સન્ડેનું આયોજન કરવામાં આવેલ હતું. યુટ્યુબ પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.